ઉપલેટામાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પીટી જાડેજા ઉપર જે પાસાના કાયદા હેઠળ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે તે તાત્કાલિક છોડવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પીટી જાડેજા ઉપર કિનાખોરીનો મામલો હોય તેવું લાગી રહ્યું છે। અખિલ ગુજરાત રાજપૂત યુવા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજાએ રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ અને અસ્મિતા આંદોલનમાં ખૂબ જ તન મન અને ધનથી લડતમાં સાથે હતા અને સાથોસાથ હજારો જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી હર હંમેશા રાજપૂત સમાજ અને 18 વર્ણના લોકોને हर हमेशा आर्थिक सहाय करनार एवं पीटी जाडेजाने सामान्य केस में पासा कलम लगावी धरपकड़ करवामां आवी छे। समग्र क्षत्रिय राजपूत समाज माटे आंचको समान छे। दुखद घटना छे के त्यारे उपलेटा क्षत्रिय राजपूत समाज द्वारा पीटी जाडेजाने समाज माटे स्वीकार नथी अने योग्य न्याय माटे सूत्रचार करीने उपलेटा मामलतदारने आवेदनपत्र आपवामां आव्युं छे। केसमी गुजराती साथे अर्शी आहिर उपलेटा। वाला काकुभा गाम चरेलिया राजपूत समाज आज एकता अखंडितता ने लई अने जे पीटी जाडेजा साहेब ने जे अन्याय थयो छे ए अन्याय ने दूर करवा माटे अत्यारे अमे आखा राजपूत समाज अत्यारे अहींया आवी अने मामलतदार कचेरी आवेदन पत्र देवा आव्या छीए। अमे तो राजपूत समाजे तो बलिदानो आप्या छे एनो इतिहास कंईक गवाह छे अने अमे अत्यारे जे पीटी जाडेजा साहेब ने खोटी रीते फसावी અને રાત્રે જે એને લઈ ગયા એ પીટી જાડેજા સાહેબને નથી લઈ ગયા પણ રાજપૂત સમાજને કલંકરૂપ આ કિસ્સો તમે બનાવી દીધો છે। માટે સરકારશ્રીને હું આવેદન કરું છું, આ સરકારને એક વિનંતી કરું છું કે જલ્દી સે જલ્દી પીટી જાડેજા સાહેબને નિવૃત્ત કરવામાં આવે એવી અમારી સર્વ રાજપૂત સમાજની માંગણી અને લાગણી છે। કારણ કે आत्मसम्मान की गौरव गाथा, आत्मसम्मान की गौरव गाथा जिसने राजपूत समाज के दिल पर लिखी है वो पीटी जाडेजा साहब है, वो पीटी जाडेजा साहब है। जय माताजी। मारू नाम चुड़ासमा भरतसिंह शिवभा। आज रोज उपलेटा तालुकाना तमाम गामना क्षत्रिय समाजना आगेवानो एक आवेदन पत्र देवा आव्या छीए जे पीटी जाडेजा माटे अन्याय थयो छे, जे अमारा समाजना भामाशाह गणो तेना माटे अर्धी राते એને ધરપકડ કરી અને પાસાના તાત્કાલિક ધોરણે કાગરે કરીને સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યા જે અન્યાય થયો છે અમારી માટે એના માટે અમે ન્યાય માટે આવેદનપત્ર આપેલું છે અને અમારા ઇતિહાસ બલિદાન અમે દીધા છે એ જોઈને સરકારને પણ કંઈક વિચારવું જોઈએ કે આ સમાજ છે એક બલિદાન દેવાવાળો સમાજ છે એના માટે અન્યાય કરશો તો પછી બીજાનું શું। અને આ જ્યાંથી અસ્મિતા આંદોલનનું આ આવેલું છે ત્યાંથી જ અમને લોકો જે આના હારે જોડાયેલા છે એને ટાર્ગેટ કરવામાં આવે છે ગોતી ગોતીને। આવું ઘણી જગ્યાએ બનેલું છે અને આ આવતા સમયમાં પણ આવું બનશે એવું મને લાગી રહ્યું છે। તો આના માટે કંઈક સરકાર વિચારે અને અમારે પાછું રોડ ઉપર ન આવવું પડે તેનો વિચાર કરી અને અમને ન્યાય આપે। જય ભારત માતા કી જય।